નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારે ખેડૂતો માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તો ચાલો જાણી લઈએ તમામ માહિતી. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. તો તેના પહેલાં માહિતી જાણી લઈએ. ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોના લાભાર્થે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના ચલાવે છે. આ વીમા યોજનાની શરૂઆત 26મી જાન્યુઆરી 1996ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારોને આર્થિક સહાય આપવાની યોજના છે. આ યોજના 100% રાજ્ય સરકારની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ કે શું સુધારો કર્યો. તારીખ 18/8/2025નો નાણાં વિભાગનો આ ઠરાવ છે, જેની અંદર ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ અલગ અલગ કેટેગરી હેઠળ અકસ્માત, મૃત્યુ અને અપંગતાના કિસ્સામાં વીમા કવચની રકમમાં સુધારો કરવામાં આવે છે. તો શું છે? પ્રથમ છે ખાતેદાર ખેડૂત. નોંધાયેલ ખાતેદાર ખેડૂત, ઉંમર 5 વર્ષથી 70 વર્ષ. તો એની જે અકસ્માત મૃત્યુના કિસ્સામાં વીમા કવચની રકમ છે એ 4 લાખ કરી દેવામાં આવી છે. નોડલ અધિકારી છે જિલ્લા ખેતીવાડી અધિકારી. ખાતેદાર ખેડૂત અથવા તેમના પતિ પત્ની તથા સંતાનો. નોંધાયેલ ખાતેદાર ખેડૂતના પતિ પત્ની અને સંતાનો, ઉંમર 5 વર્ષથી 70 વર્ષ. એમનો પણ વીમા કવચ છે એ 2 લાખથી વધારી અને 4 લાખ કરવામાં આવ્યું છે. અરજી કોની કરી શકાય? જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી. તો ખેડૂતો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે એનું અકસ્માત મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તો આપના વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ, આભાર.